મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ભાદરવા માસની પૂર્ણિમાનું મહત્વ વિશે તથા ઉમા મહેશ્વરના વ્રત વિશે પણ જાણીશું। આ પૂર્ણિમાનું મહાત્મ્ય શું છે? આ પૂર્ણિમાથી શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થાય છે, તેથી પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે આ પૂર્ણિમાના દિવસે શું કાર્ય કરવું જોઈએ તે પણ સર્વકાઈ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, પૂર્ણિમા એટલે ખાસ કરીને મહાદેવનું જેમાં સ્મરણ થઈ જાય છે, જેમના મસ્તક ઉપર અર્ધચંદ્ર બિરાજમાન છે, તેવા ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવની ઉપાસના કરવાનો મહિનામાં ખાસ દિવસ આવે છે, તે છે પૂર્ણિમા અને અમાવસ્યા। આ પૂર્ણિમાના સ્વામી મહાદેવ કહેવાના છે। આ દિવસે ભગવાન ભોળાનાથ શક્તિપતિનું પૂજન અને અર્ચન થાય છે, અને એમાંય ખાસ કરીને જે 12 માસની પૂર્ણિમા છે, તે દરેક પૂર્ણિમાનું કોઈક ને કોઈક મહત્ત્વ છે અને ઉપાસનાની વિધિ બતાવેલી છે। એમાં ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ઉમા મહેશ્વર વ્રત રાખવામાં આવે છે, જે સંતાન અને સૌભાગ્ય આપનાર છે। આ વ્રત કરવાથી ભગવાન શક્તિપતિની કૃપા પ્રાપ્ત થાય છે। આ વ્રત કરવાથી ભગવાન શક્તિપતિની કૃપા પ્રાપ્ત થાય તો દાંપત્ય જીવન સુખી થઈ જાય છે, અને આ પૂર્ણિમાનો દિવસ એટલે કે શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થાય છે। પૂર્ણિમાના શ્રાદ્ધથી લઈને અમાવસ્યા સુધીનો જે 16 દિવસનો શ્રાદ્ધના દિવસો હોય છે, આ 16 દિવસ વર્ષમાં એક વખત આવે છે, જે આપણે પિતૃનું ઋણ કર્જ ઉતારવા માટે ખાસ દિવસો છે। પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ કર્મ કરવાના આ જે દિવસો છે, તે પણ આ પૂર્ણિમાથી શરૂ થાય છે। શ્રાદ્ધ એટલે કે શ્રદ્ધાપૂર્વક આપણે જે અર્પણ કરીએ છીએ આપણા પિતૃદેવતાને, તેને શ્રાદ્ધ કહેવાય છે। ભાદરવી પૂર્ણિમા એટલે માતા લક્ષ્મીને પણ અર્પણ છે। આ દિવસે લક્ષ્મીનારાયણનું પણ પૂજન કરાય છે। ઘરમાં સુખ અને સમૃદ્ધિ, આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનો પણ મહિમા છે। પૂર્ણિમાના દિવસે પવિત્ર તીર્થોમાં, નદીઓમાં જઈને સ્નાન કરવાનું અને દાન તથા પૂજા પાઠ કરવાથી, પિતૃઓને તર્પણ કરવાથી, શ્રદ્ધા કરવાથી, શ્રાદ્ધ કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે। મિત્રો, ભાદરવા માસની પૂર્ણિમાનું મહત્ત્વ અલગ જ છે। મિત્રો, આપણે હવે જાણી લઈએ કે ઉમા મહેશ્વર વ્રત રાખવાની વિધિ શું છે, પૂજન વિધિમાં શું કરવું જોઈએ। સુખ, સૌભાગ્ય, આરોગ્ય તથા સંસાર સુખ આપનાર ઉમા મહેશ્વર વ્રત આ ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે। આ વ્રત સર્વે વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। ઉમા મહેશ્વર વ્રતનું પૂજન કરવાથી પૂર્વજન્મના પાપ, શ્રાપ, દોષમાંથી મુક્તિ મળે છે, સુખી જીવન વ્યતીત થાય છે। આ ઉમા મહેશ્વર વ્રત કરનારે સૌપ્રથમ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવરીને સ્વચ્છ કપડાં ધારણ કરીને ભગવાન મહાદેવ અને દેવી શક્તિની પૂજા કરવાનો નિયમ લેવો જોઈએ। આ દિવસે શિવજીને જળ અર્પિત કરવું જોઈએ। પૂજામાં શિવજીને ફળ, ફૂલ, નૈવેદ્ય આદિથી પૂજન કરીને ચંદનનો લેપ કરાય છે। આકડાના પુષ્પોની માળા તથા સફેદ પુષ્પો, પીળા પુષ્પો ધરાય છે, અને ભગવાન મહાદેવને બિલ્વપત્ર અર્પિત કરાય છે। શિવજીની સાથે દેવી પાર્વતીનું પણ પૂજન થાય છે। પાર્વતી માતાને સુહાગની સામગ્રી ભેટ ધરાય છે। પાર્વતી માતાનું પણ ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરીને શિવ શક્તિની આરતી કરાય છે, અને ત્યારબાદ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ। આમ આ વ્રતનું સાદું અને સરળ રીતે પૂજન થાય છે। ત્યારબાદ આ ઉમા મહેશ્વર વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ। તો આવો મિત્રો, આપણે સાંભળીએ ઉમા મહેશ્વર વ્રતની કથા। બોલો ભગવાન શક્તિપતિની જય। મત્સ્ય પુરાણ અનુસાર એકવાર મહર્ષિ દુર્વાસા શિવજીના દર્શન કરીને પાછા આવતા હતા। તે દરમિયાન તેમની મુલાકાત ભગવાન નારાયણ સાથે થઈ ગઈ। મહર્ષિએ શિવજી દ્વારા જે બિલ્વપત્રની માળા આપવામાં આવી હતી, તે માળાને
દુર્વાસા ઋષિએ ભગવાન નારાયણને અર્પણ કરી આપી દીધી, ત્યારે ભગવાન વિષ્ણુએ પણ આ માળાને સ્વયં પોતે ગરુડજીના ગળામાં પહેરાવી દીધી. આ જોઈને દુર્વાસા ઋષિ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા કે તમે ભગવાન શિવનું અપમાન કર્યું છે, માટે તમારી પાસે જે લક્ષ્મી છે તે ચાલી જશે અને તમે જે ક્ષીરસાગરમાં શયન કરો છો તે ક્ષીરસાગર પણ તમારી પાસે રહેશે નહીં. શેષનાગ પણ તમારી કંઈ જ સહાયતા નહીં કરે. આ રીતે દુર્વાસા ઋષિ ભગવાન નારાયણ ઉપર ક્રોધિત થઈને બોલ્યા. આ સાંભળીને ભગવાન નારાયણ દુર્વાસા ઋષિને પ્રણામ કરે છે. દુર્વાસા ઋષિને શ્રાપમાંથી મુક્ત થવા માટે તેમને પૂછે છે. ત્યારે દુર્વાસા ઋષિ કહે છે કે તમે ઉમા મહેશ્વરનું વ્રત કરો, તેનાથી તમને બધી જ ચીજો જે મેં તમને કહી છે કે તમારાથી દૂર થશે તે તમને ફરી પ્રાપ્ત થશે. ત્યારે ભગવાન વિષ્ણુ ઉમા મહેશ્વરનું વ્રત કરે છે. ફળ સ્વરૂપે આ વ્રતના પ્રભાવથી દેવી લક્ષ્મી તથા સમસ્ત શ્રાપમાં જે પાછું ચાલ્યું ગયું હતું, ક્ષીરસાગર અને શેષશૈયા, બધું જ ભગવાન નારાયણને પુનઃ પ્રાપ્ત થાય છે. એવો મહિમા આ ઉમા મહેશ્વર વ્રતનો છે. એવો મહિમા આ ઉમા મહેશ્વર વ્રતનો કહેવાનો છે કે જે પણ કંઈ વસ્તુ ગયેલી હોય, જેમ કે આપણો સમય હોય, આપણી ચીજવસ્તુ હોય કે આપણો કોઈ પણ છીનવી લીધું હોય, તે આપણને પાછું મળે છે. એવો મહિમા આ વ્રતનો છે. હે ભગવાન શિવ, હે દેવી શક્તિ, જેવા આપ આ ભગવાન નારાયણને ફળ્યા, એવું આપનું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, આપણે સાંભળ્યું ઉમા મહેશ્વરની વ્રત કથા, પૂજા વિધિ અને મહાત્મય વિશે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં હોય છે, માટે આ પૂર્ણિમાની તિથિ વાતાવરણ ઉપર પણ અસર કરે છે. દરિયાના પાણીમાં, નદીના પાણીમાં પણ ભરતી આવે છે. મન પણ જેનું નબળું છે તે મનથી પણ વ્યતીત થઈ જાય છે. માટે આ પૂર્ણિમાની તિથિ કે જ્યારે ચંદ્ર પૂર્ણ કલાએ ખીલેલા હોય છે, ધરતીલોક ઉપર અમૃત વરસાવે છે, ત્યારે પૂર્ણિમામાં મન પણ વિચલિત થાય છે. વર્ષમાં 12 પૂર્ણિમા આવે છે. દરેક માસમાં એક એક પૂર્ણિમા આવે છે. એ પૂર્ણિમાનું પણ અલગ અલગ મહત્ત્વ છે. જેમ કે કારતક મહિનામાં આવતી પૂર્ણિમા, જ્યારે પુષ્કર મેળો ભરાય છે. ભીષ્મ પંચક પણ હોય છે. માગસર માસની પૂર્ણિમા દત્તાત્રેય જયંતિ આવે છે. પૌષ માસની પૂર્ણિમા શાકંભરી જયંતિ ઉજવાય છે. અને આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ છે. માઘ માસની એટલે કે મહામાસની પૂર્ણિમાના દિવસે સંત રવિદાસ જયંતિ તથા ભૈરવ જયંતિ પણ આવે છે. ફાગણ માસની પૂર્ણિમા એટલે કે હોળીનો મહા ઉત્સવ. ચૈત્ર માસની પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ આવે છે. વૈશાખ માસની પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમા. જ્યેષ્ઠ માસની પૂર્ણિમા એટલે કે વટ સાવિત્રીનું વ્રત. અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન. અને ભાદ્ર માસની પૂર્ણિમા એટલે કે ઉમા મહેશ્વર વ્રત ઉજવાય છે. અને આસો માસની પૂર્ણિમા શરદ પૂર્ણિમા કહેવાય છે. આમ દરેક પૂર્ણિમા કોઈકને કોઈક મહત્ત્વ સાથે આવે છે. આપણા શાસ્ત્રોમાં પણ પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ બતાવેલું છે. આ ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ઉમા મહેશ્વર વ્રત રખાય છે અને શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થાય છે. માટે ભગવાન મહાદેવનું પૂજન અવશ્ય કરવું જોઈએ. આ પૂર્ણિમાના દિવસે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાના જીવનમાં કીર્તિ પ્રાપ્ત કરવી જોઈએ. પૂર્ણિમાના દિવસે ભગવાન નારાયણ સહિત લક્ષ્મી દેવીને પીળા પુષ્પો, ફૂલ, ચંદન, અક્ષત, તુલસી તથા ચણાના લોટના લાડુથી ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી સુખ સમૃદ્ધિ જરૂર પ્રાપ્ત થાય છે. આ પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ. પીળા વસ્ત્રો, ચણાની દાળ, ગોળ, ઘી, હળદર, કેસર, સોનું જો આપી શકાય તો સોનું પણ દાન કરાય છે.
પિત્તળના બળતણ પણ દાન કરી શકાય છે. આમ કરવાથી પણ પૂર્ણિમાનો પૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે. પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવના મંત્રનો જપ પણ કરી શકાય છે. મૃત્યુંજય મંત્ર અથવા તો ગાયત્રી મંત્ર પણ જપી શકાય છે. આ દિવસે ભગવાન નારાયણ, દેવી લક્ષ્મીજીનો મંત્ર પણ જાપ કરી શકાય છે. ઘરના ઈશાન ખૂણો કે જ્યાં પૂર્વ અને ઉત્તરનો જે ખૂણો છે ત્યાં પૂર્ણિમાની આખી રાત દીવો પ્રગટ કરવો જોઈએ, જે અખંડ રાખવો જોઈએ. આ રીતે લક્ષ્મીજીના નામનો દીવો પણ પ્રગટાવવો જોઈએ, જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે, આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય. ઘરના મેઇન દરવાજા પર બંને બાજુએ કંકુથી સાથિયા કરવા જોઈએ, રંગોળી કરવી જોઈએ, જેથી દેવી લક્ષ્મીનું આગમન થાય એવું કહેવાય છે. કારણ કે પૂર્ણિમાના દેવી પણ લક્ષ્મીજી છે. આ દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવાથી, દેવી લક્ષ્મીજી સહિત શ્રી યંત્રનું પૂજન કરવાથી પણ સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જો આપણે કોઈ પણ તીર્થ સ્થાનોમાં ના જઈ શકીએ તો પૂર્ણિમાના દિવસે ઘરમાં જ ગંગાજળથી સ્નાન કરવું જોઈએ. ગંગાજળના 2 ટીપાં સાદા જળમાં નાખીને તેનાથી સ્નાન કરી શકાય છે. અથવા ગંગાજળ પણ ના હોય તો ગૌમૂત્ર, અને તે પણ ના હોય તો પવિત્ર નદીઓનું સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ ચંદ્રમાને અડધી અવશ્ય દેવાય છે, જેથી દાંપત્ય જીવનમાં સુખ અને મધુરતા રહે. આ દિવસે ચંદ્રદેવનો મંત્ર પણ જાપ કરી શકાય છે. ઓમ સોમ સોમાય નમઃ. આ મંત્રનો જાપ કરી શકાય છે. અથવા તો ઓમ સોમનાથાય નમઃ, ભગવાન મહાદેવનો મંત્ર જાપ કરી શકાય છે. આમ કરવાથી મનની દરેક સમસ્યાઓ દૂર થાય છે. પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષના થડમાં જળ અર્પિત કરવું જોઈએ. પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ. પૂર્ણિમાના દિવસે 11 કોળી લઈને તેના ઉપર હળદર ચડાવીને તેને લાલ વસ્ત્રમાં બાંધીને પૂજન કરીને આખી રાત લક્ષ્મીજી પાસે રાખીને સવારે તિજોરીમાં રાખવામાં આવે તો કહેવાય છે કે ધનમાં બરકત રહે છે. આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે લક્ષ્મી મંદિરમાં જઈને સુગંધિત અગરબત્તી પણ અર્પિત કરાય છે. તેથી સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સ્થાયી નિવાસ પણ થાય છે. વિષ્ણુ અને લક્ષ્મીજીની સાથે શિવજીનું પણ પૂજન અવશ્ય કરવું જોઈએ પૂર્ણિમાના દિવસે. આ પૂર્ણિમાના દિવસે પિતૃનું તર્પણ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે, મંગળ થાય છે જીવનમાં. ચોખાનું દાન, ખાંડનું દાન કે મિશ્રીનું દાન એટલે કે સાકરનું દાન કરવું ઉત્તમ છે. દૂધ, દહીંનું દાન પણ કરી શકાય છે. જેવી જેની શક્તિ તે પ્રમાણે દાન કરવું જોઈએ. સફેદ રંગની વસ્તુઓ દાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. મિત્રો, તો આપણે સાંભળ્યું ભાદરવા માસની પૂર્ણિમાના વ્રત વિશે તથા આ પૂર્ણિમાના મહાત્મ્ય વિશે તથા ઉપાય વિશે પણ આપણે જાણ્યા. ભગવાન શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ સર્વશ્રેષ્ઠ દિવસ છે. એવા ભગવાન ભોળાનાથની આપણે કોટી કોટી વંદન કરીએ. ભગવાનના જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે તેનું પણ સ્મરણ થાય છે. તેથી સર્વે પાપો નષ્ટ થાય અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી શક્તિપતિની જય. મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.